જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે જઈએ છીએ ઉના જઈએ છીએ એટલે મારા મિત્રની અહીંયા હોસ્પિટલનું ઉદ્ઘાટન છે ને, તો અમે ત્યાં જઈએ છીએ અને અત્યારે અમે અધોશે પહોંચી ગયા છીએ। તો હું મયંક અને ફેમિલી સાથે અમે જઈએ છીએ બધા। તો અત્યારે આપણે આ છે ને, આ ચોકડવા સાઈડથી આવે છે ને, આ રોડ ઉના સાઈડ જાય છે। તો આપણે એ બગીચો અહીંયા સારો લાગ્યો હતો એટલાની માટે આપણે અહીંયા ઊભી ગયા। તો એ બગીચામાં જો નાના હજી તો કેળ છે, પણ એમાં છે ને કેળ આવી હતી ને ગયા, તો હું તમને બતાવું। તો આ એડો બગીચો છે ને, એમાં જો કેળાની લૂમું લાગી હતી ને લાગી ગઈ છે। આપણે ઝૂમ કરીને બતાવી દઈએ। જો આમાં છે ને લૂમું આવી ગયું છે। તમે વિડીયોમાં બિના રહીજો ને, હવે હોસ્પિટલે જઈને મળીએ। અત્યારે આપણે ઉદ્ઘાટનની અંદર પૂરી ગયા છે અને હવે રિવિઝન કરવાનું બતાવી દો અને માતૃશ્રીના હસ્તક બધું કરવાનું છે। વિડીયો આખો જોઈજો। રિબિન કટિંગ કરે છે એમાં માતૃશક્તિ છે અને આ સાહેબ છે। ફાઇનલી ઉદ્ઘાટન થઈ ગયું છે અત્યારે। સાહેબનું નામ છે। આ સાહેબનો રૂમ રહે છે અને મયંકભાઈ કેમ છે? કોંગ્રેચ્યુલેશન। તો ભાઈ આ ડૉક્ટર સાહેબ મયંકભાઈ લુણાગરિયા છે। તો અહીંયા પ્રસૂતિ કરવા માટે જે કોઈને સ્થળ આવવું હોય તો મયંકભાઈ બે શબ્દ આપણને કહેજે। મયંકભાઈ બોલો, આપણું સ્થળ બતાવી દો આપણા ફોલોવર્સને। નિસવ ગાયનેક હોસ્પિટલ અત્યારે જૂની પાવન હોસ્પિટલ હતી એ જગ્યાએ માર્કેટ યાર્ડના બીજા દરવાજાની સામે। હા, ને અવશ્ય આ હોસ્પિટલની મુલાકાત લેજો। જો કે મને પૂરેપૂરો અનુભવ છે એ સાથે, એટલે આજ ઓપનિંગ કર્યું છે ને નવું શોપનું, એટલે આપણે અહીંયા પહોંચી ગયા છીએ। મયંકભાઈને માન આપીને ને અહીંયા તમામ પ્રકારની ડિલિવરી કરવામાં આવશે અને સાથોસાથ એમનો ધર્મપત્નીની પણ એક હોસ્પિટલ છે, એનું નામ નીચો હોસ્પિટલ તરીકે રાખેલું છે। તો હોસ્પિટલનું જો અહીં બધી સુવિધા ઉપલબ્ધ રહેશે તમારે। તો આપણે અત્યારે ઉદ્ઘાટનમાંથી આવી ગયા છીએ। અત્યારે આપણે આવ્યા છીએ દેલવાડા આવ્યા છીએ આપણે સાંઈબાબાના દર્શન કરવા માટે। દેલવાડાની અંદર એક સાંઈબાબાનું મંદિર છે, તો ત્યાં આપણે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ। તો હાલો હું તમને દર્શન કરાવી દઉં ને હું કરી લઉં। અહીંયા છે ને અહીંયાનું ગેટ છે અને અહીંયા મંદિર છે। હવે આપણે મંદિરે જઈ આવીએ। હાલો મેનભાઈ, ચપ્પલ કાઢ નાખ। તો આવું સરસ મજાનું છે બધું અહીંયા। સાંઈ એમ છે બધું, આગળનું ગ્રાઉન્ડ એ સારું છે, મસ્ત મજાનું છે। તો હવે આપણે મંદિરની અંદર તો આવી ગયા છીએ અને હવે આપણે દર્શન કરી લઈએ બાબાના, સાંઈ બાબાના। જો આવું કંઈક અહીંયા મંદિર છે સાંઈ બાબાનું। ને આ જગ્યા છે અહીં જય સાંઈ બાબા। ને વિડીયો તમને કેવો લાગે દરેક કોમેન્ટ કરજો, ને નવા હોય ને યુટ્યુબમાં જોતા હોય આપણને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકની અંદર જોતા હોય એ આપણને ફોલો કરજો।
તો અહીં સાંઈ ભગવાન આપણે દર્શન અત્યારે થઈ ગયા છે. તો તમે અહીં આપણે આ વિડીયાને એન્ડ આપીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.